ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગમાંથી મળતી દીકરીઓની સાયકલો શાળા પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવતી 2023ની સાયકલો દિયોદરમાંથી મોટી સંખ્યામાં મળી આવેલ હતી। સાયકલ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સ્થાનિક મીડિયાએ પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે। રાજ્ય સરકારે 2023માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ફાળવેલ સાયકલનો જથ્થો ગોડાઉનમાંથી મળી આવ્યો હતો। સાયકલનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈ દિયોદર પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને તપાસ હાથ ધરી છે। જાગૃત મીડિયાએ દિયોદર પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે સ્થળ પર મુલાકાત લઈ અને આ તપાસનો દોર શરૂ કર્યો છે। ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં સાયકલોને રંગરંગાન કરવામાં આવતું હતું। રાજ્ય સરકારે ફાળવેલ સાયકલનો જથ્થો કેમ વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવ્યો નથી? અત્યાર સુધી 2023નો સિમ્બોલ હતો તો આ 2025 ચાલે છે, પરંતુ હજુ સુધી વિતરણ કરવામાં આવ્યું નથી। શું આ સાયકલોનું ઇન્સ્પેક્શન થયું છે કે કેમ? શું આ સાયકલોને વિતરણ કરવા માટે મંજૂરી મળી છે કે કેમ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અગર 2023નો જે સિક્કો મારેલો છે સાયકલ ઉપર, તો પછી 2024નો શાળા પ્રવેશોત્સવ પણ ગયો અને હવે 2025 પણ શરૂ થયું છે, પરંતુ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। જો પ્રાઇવેટ ગોડાઉનમાં સરકારના સિક્કાવાળી, સરકારના માર્કાવાળી જો સાયકલો આવી રીતે મળી આવતી હોય તો શું આ ચાલી રહ્યું છે? કોના અંડરમાં ચાલી રહ્યું છે? આનો તમામ ક્ષેત્રે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવશે। દિયોદરના જાગૃત મીડિયા દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે અને પોલીસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। ગઈકાલે આ દિયોદરની જીઆઈડીસીમાંથી આ જથ્થાની જાણ મીડિયાકર્મીઓને થઈ અને ત્યાં મીડિયાકર્મીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા, અનેક અધિકારીઓને ફોન કર્યા, પરંતુ અધિકારીઓએ પણ અમારામાં આવતું નથી તેવા જવાબો આપતા આખરે પોલીસના શરણે મીડિયાકર્મીઓ પહોંચ્યા છે અને પોલીસમાં લેખિત રજૂઆત બાદ પીઆઈ બિહોલા સાહેબ પહોંચ્યા છે। તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જીઆઈડીસીમાં જે ગોડાઉનમાં જે સાયકલનો જથ્થો મળી આવ્યો હતો, અલગ અલગ પ્રકારના કેમિકલ હતા। હવે જ્યારે સરકાર દ્વારા 2023માં જ આ જે સાયકલો છે એ બનાવવામાં ઓર્ડર આપ્યો હોય અને કદાચ સરકારે નપાસ કરી હોય, આ સાયકલો મંજૂર ના કરી હોય, તો પછી ફરી રંગરોગાન કરીને એ જ સાયકલો પધરાવવાના પેંતરા રચાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હવે કોણ કોણ સામેલ છે, ક્યાં આપવાની છે, તમામ પર્દાફાશ થશે। તમારી જોડે આનો હિસાબ નહીં હોય કેટલી છે, શું છે, કશું જ નહીં, કશું જ નથી। અને કોઈ વ્યક્તિ જે મૂકી ગયા છે એનો કોઈ માણસ છે જ નહીં। કાર્ડ કાઢવા